રાજુ કરપડા ફરી પાછા એમના જૂના અંદાજમાં મિત્રો આપણને જોવા મળેલા છે। એ જૂનો અંદાજ કે જે આમ આદમી પહેલા હતો, એ જૂનો અંદાજ કે જે જ્યારે જેલવાસ થયો એની પહેલા એનો અંદાજ હતો। અત્યારે જ તેમને જે વરસાદ પડ્યો ગઈકાલે એમાં અનેક ખેડૂતને નુકસાન થયું, તે માટે તેમણે જે આવેદનપત્ર છે તે આપ્યું આજે। હવે જોઈએ આપણે કે આખો આ મામલો શું છે। ઓફિસે છું પણ ફોન કરું પછી હાંજે હું કલેક્ટર ઓફિસે। શાંતિથી એક મિનિટ તો આગળ અમે ખેડૂત સંકલ્પ યાત્રા લઈને નીકળ્યા છીએ। ગઈકાલ 19/3/2026 તુલસી શ્યામથી યાત્રાની શરૂઆત કરી, 24 સુધીની અમારી યાત્રા છે। પરંતુ ગઈકાલે સાંજે અમરેલી જિલ્લા સહિત સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં અતિ ભારે પવન ફૂંકાણો, અમુક જગ્યાએ કરા પડ્યા છે, અમુક જગ્યાએ વરસાદ આવ્યો છે। એટલે જે ખેડૂતોનો તૈયાર પાક હતો, ખાસ કરીને આ સિઝનમાં તો આ વર્ષે તો એવું થયું છે, ચોમાસુ પાકમાં પણ અનિયમિત વરસાદ પડવાના કારણે ખેડૂતોને ખૂબ મોટા પ્રમાણમાં પાક નુકસાન થયું। હવે એ પાક નુકસાન ભરપાઈ કરવા માટે થઈ અને ખેડૂતે શિયાળુ પાકનું વાવેતર વધાર્યું, પાક તૈયાર કરવા માટે મહેનત કરી, તમામ પ્રકારના ખર્ચ કર્યા, પાક તૈયાર થઈ ગયો અને વરસાદ પડ્યો એટલે કોઈનો ખેતરમાં પાક પલળી ગયો, કોઈનો ખળામાં પાક પલળી ગયો અને ખેડૂતોને મોટા પ્રમાણમાં શિયાળુ પાકમાં નુકસાન થયું। એવી જ રીતે સુરેન્દ્રનગર જિલ્લો હોય, અમરેલી જિલ્લો, ગીર સોમનાથ, રાજકોટ, જામનગર સહિતના જિલ્લાઓમાં જે દિવસે દિવસે હવે બાગાયતનું વાવેતર વધતું જાય છે, તો બાગાયત પાકમાં પણ જ્યારે વાવાઝોડા જેવો માહોલ હતો, અતિ ભારે પવનના કારણે ઝાડ પડી ગયા છે, ખૂબ મોટા પ્રમાણમાં આવેલા ફળો પણ પડી ગયા, કેરીના પાકમાં પણ ખૂબ મોટું નુકસાન છે। તો આપ સાહેબ મારફતે મુખ્યમંત્રીશ્રીને એક રજૂઆત છે, આવેદનપત્ર પણ અમે યાત્રાની વચ્ચેથી આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ આજે સવારે અચાનક એટલે બનાવવો પડ્યો કે ખરેખર નુકસાન અમે જોયું છે, અમરેલી જિલ્લામાં નુકસાન જોયું, ગીર સોમનાથમાં અમે ગઈકાલે હતા તો રાત્રે ત્યાં પણ ખૂબ પવન ફૂંકાણા છે। તો જે નુકસાન છે એનું તાત્કાલિક ધોરણે સર્વે થાય અને ખેડૂતોને યોગ્ય વળતર મળે, આ મુદ્દે રજૂઆત હતી। અમારા સાથે જે આગેવાનો છે યાત્રામાં, આ આગેવાનોની સાથે અમરેલી જિલ્લા, ગીર સોમનાથ જિલ્લાના પણ આગેવાનો ઉપસ્થિત છે। વિનંતી કરીએ છીએ આવનાર સમયમાં આપના માધ્યમથી યોગ્ય રજૂઆત થાય અને તાત્કાલિક ધોરણે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવે।